નમસ્કાર મિત્રો, વ્યાસ પંજાબના પ્રસાદથી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 5/6/2026 શુક્રવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિકાર અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંક જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો આજે પ્રથમ અધિક જેઠ વદી પાંચમ તિથિ છે. આજે શુક્રવાર અને પાંચમ તિથિનો સંયોગ છે. શુક્રવારે ભૌતિક સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને લક્ષ્મીજીની ઉપાસનાનો દિવસ માનવામાં આવે છે. આજે અધિક માસના કૃષ્ણ પક્ષની પંચમીએ લક્ષ્મી નારાયણની સંયુક્ત આરાધના કરવાથી આપણને આર્થિક સંકટો આપણા દૂર થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો સારો એવો વાસ થાય છે. તો પ્રથમ 12 રાશિઓનું આપણે ફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે તમને વ્યાપારિક કાર્યોમાં સારો એવો નફો મળવાની સારી સંભાવના રહેલી છે. આજે તમને સ્ત્રી પક્ષ તરફથી પણ સારા એવા ધન લાભ કે સહયોગ સારો એવો તમને મળી શકે છે. આજે તમારું દાંપત્ય જીવન પણ સારું એવું મધુર રહી શકે છે. મેષ રાશિ વાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 6. મેષ રાશિ વાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે સફેદ. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં વૃષભ રાશિ વાળા માટે કે આજે તમને ભૌતિક સુખ સુવિધાઓ અને સાધનોમાં સારો તમારો વધારો થઈ શકે છે. આજે તમને વૈભવની વસ્તુઓ પાછળ ખર્ચ સારો તમે કરી શકો છો. આજે તમારી માનસિક પ્રસન્નતા પર સારી આજે રહી શકે છે. વૃષભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં મિથુન રાશિ વાળા માટે કે આજે તમને નોકરીમાં તમારા સહકર્મીઓનો સાથ તમને સારો એવો મળી શકે છે. એમજ તમારી કલાત્મક કે સર્જનાત્મક શક્તિ આજ સારી એવી ખીલશે એટલે કે ખીલી ઉઠશે. આજે તમને સારી રીતે આકસ્મિક મુસાફરીના પણ સારા એવા યોગો છે, તેથી તમે આકસ્મિક રીતે સારી એવી મુસાફરી પણ કરી શકો છો. મિથુન રાશિ વાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 8. મિથુન રાશિ વાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિ વાળા માટે કે આજે તમારી માનસિક શાંતિ સારી એવી જળવાઈ રહેશે. આજે તમને સગા સંબંધીઓ સાથેના સંબંધો પણ આજે વધુ દ્રઢ સારા એવા બની શકે છે, એટલે કે વધુ દ્રઢ બનશે. આજે તમારા માતા તરફથી પણ તમને સુખ અને સહયોગ સારો એવો આજે પ્રાપ્ત થઈ શકે છે. કર્ક રાશિ વાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં મટક સિંહ રાશિ માટે કે આજે તમને સામાજિક કાર્યમાં તમારા યશ, કીર્તિ સારી એવી તમને મળી શકે છે. તેમજ તમારા જે કઈ અટકેલા સરકારી વહીવટી છે એ કામો તમારા સારી રીતે પૂર્ણ થઈ શકે છે. તેમજ તમને આજે આત્મવિશ્વાસ પર તમારો આજે ઉચ્ચ સ્તરે સારો એવો રહી શકે છે. તમે તમારો આત્મવિશ્વાસ પર સારો એવો આજે વધી શકે છે. સિંહ રાશિ વાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિ વાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ જોઈએ તો કન્યા રાશિમાં કન્યા રાશિ વાળા માટે કે આજે તમારી આર્થિક બચત વધારવાના તમારા પ્રયાસો કરશો એ પ્રયાસો તમારા સફળ થશે. આજે તમને વિદ્યાર્થીઓ જે કઈ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ માટે આજે લેખન કાર્યમાં પણ સારી પ્રગતિ થઈ શકે છે. તેમજ તમારી વાણી ઉપર પણ તમારા ખાસ થોડો સંયમ રાખવો તમારા માટે ખૂબ જ જરૂરી છે, જેથી બોલાચાલી ન થઈ શકે. કન્યા રાશિ વાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 3. કન્યા રાશિ વાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે ગ્રીન. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તુલા રાશિ વાળા માટે આજે તમને ખાસ કરીને સુંદર વસ્તુઓ કે આભૂષણોની સારી તમે ખરીદી કરી શકો છો. આજે તમને વેપારમાં પણ સારા એવા પ્રગતિના નવા માર્ગ ખુલી શકે છે. તેમજ તમને ખાસ કરીને આજે
ભાગીદારીના કાર્યમાં પણ તમને સારો એવો લાભ અને ફાયદો મેળવી શકે છે. તુલા રાશિ વાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિ વાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. વૃશ્ચિક રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિ વાળા માટે કે આજે તમને કોર્ટ કચેરી કે વિવાદિત બાબતોમાં સફળતા સારી એવી તમારી મળી શકે છે. આજે તમને શત્રુઓ છે, જે તમારા શત્રુઓ છે તે પણ આજે તમારાથી પરાજિત થશે. આજે તમારે ખાસ કરીને બિનજરૂરી ચિંતાઓ છે એ બિનજરૂરી ચિંતાઓમાંથી તમને સારી રીતે મુક્તિ મળી શકે છે. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 4. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ધન રાશિ વાળા માટે કે આજે તમને ધાર્મિક અને પરોપકારના કાર્યમાં તમારી રુચિ આજે સારી વધી શકે છે. જેથી તમે ધાર્મિક અને પરોપકારના જે કાર્યો છે એ તમે સારી રીતે આજે કરી શકો છો. આજે તમને આર્થિક રીતે પણ તમારી સ્થિતિ સારી એવી મજબૂત બની શકે છે. આજે તમને ખાસ કરીને સંતાનો પક્ષ તરફથી પણ સારા એવા શુભ અને સારા એવા સમાચારો મળી શકે છે. ધન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં મકર રાશિ વાળા માટે કે આજે તમને ઘર પરિવારમાં સારું એવું સુમેળભર્યું વાતાવરણ રહી શકે છે. આજે તમને પ્રોપર્ટી કે જમીન સંબંધિત જે કઈ પ્રશ્નો હશે તમારા એ પ્રશ્નો આજે હલ થઈ શકશે. આજે તમને ખાસ કરીને તમને વાહન સુખ પણ સારું એવું ઉત્તમ મળી શકે છે. મકર રાશિ વાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં કુંભ રાશિ વાળા માટે કે આજે તમારે ટૂંકા પ્રવાસ કરવાનું સારું તમારું આયોજન થઈ શકે છે. આજે તમારા ભાઈ બહેનોનો તમને પૂરેપૂરો સાથ અને સહયોગ મળી શકે છે. તેમજ ખાસ કરીને આજે તમને સામાજિક તમારા વર્તુળમાં તમારો પ્રભાવ સારો એવો પડી શકે છે. કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો શુભ અંક છે 6. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ મીન રાશિમાં મીન રાશિ વાળા માટે કે આજે તમને આર્થિક આયોજનો તમારા જે કઈ કરશો એ આર્થિક આયોજનો આજે સફળ થવાના છે. એ સફળ થતા તમને સારા એવા ધન લાભના પણ યોગ છે, જેથી તમને સારો ધન લાભ તેમાંથી થઈ શકે છે. આજ ખાસ કરીને તમારા મધરવાણીથી તમારા જે અટકેલા કાર્ય છે એ આજે અટકેલા કાર્ય આજે સારી એવી રીતે પૂર્ણ થશે. મીન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે શુક્રવાર એટલે કે શુક્રવાર હોવાથી આજે માતા લક્ષ્મીજીને ખીર અથવા સફેદ કોઈ પણ મીઠાઈનો ભોગ ધરાવે શ્રી સૂક્ત અથવા લક્ષ્મી મંત્રનો પાઠ કરો તે પણ ઉત્તમ સારો ફાયદાકારક માનવામાં આવે છે. બીજું આજે અધિક માસ હોવાથી ભગવાન વિષ્ણુનારાયણને તુલસી પત્ર અર્પણ કરવા અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની એક માળા કરવી તે પણ સર્વ ફાયદાકારક માનવામાં આવે છે. ત્રીજું આજે શુક્ર ગ્રહની મજબૂતી માટે નાની નાની કન્યાઓને સાકર દૂધ કે સફેદ કોઈ પણ વસ્તુનું દાન કરવું તે પણ સારી રીતે આપણો શુક્ર બળવાન બને છે. તેથી આજે ગરમીની ઋતુ ચાલુ છે. ગરમીની ઋતુ હોવાથી પડોશી લોકોને ઠંડા પાણીની વ્યવસ્થા અથવા જે કઈ વ્યવસ્થા કરતો હોય એવો લોકોને મદદ કરવી અને અનંત ગણની આપણને સર્વ તેમાં આપને પુણ્ય આપે છે. નમસ્કાર મિત્રો, આ ગોચર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોને ચેતી પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુળ આધારિત પ્રતિકાય અલગ હોય છે. તેથી તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 5/6/2026 શુક્રવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 5/6/2026 શુક્રવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 અધિક જેઠ વદી પાંચમ તિથિ. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:05
3 મિનિટનો, સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19 કલાક 30 મિનિટનો, તિથિ જોઈએ તો આજે તિથિ છે પાંચમ તિથિ 25 કલાક 20 મિનિટ સુધી, ત્યારબાદ છઠ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે શ્રવણ નક્ષત્ર 30 કલાક 3 મિનિટ સુધી, ત્યારબાદ ધનિષ્ઠા નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે બ્રહ્મ યોગ 9 કલાક 43 મિનિટ સુધી, ત્યારબાદ ઇન્દ્ર યોગ. કર્ણ જોઈએ તો આજે કર્ણ છે કૌલવ કર્ણ 12 કલાક 28 મિનિટ સુધી, ત્યારબાદ તૈતિલ કર્ણ 25 કલાક 20 મિનિટ સુધી, ત્યારબાદ ગર કર્ણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મકર. મકર રાશિમાં ખજ. તો નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.